थप्पोड़ी दौड़ा दौड़ी झटका लागे भाई ओ कन्फ्यूजन साथे कन्फ्यूजन के मगजનું દહીં ओ माथा फोड़ी दौड़ा दौड़ी झटका लागे भाई कन्फ्यूजन साथे कन्फ्यूजन के મગજનું દહીં એ જવા દે ને ભાઈ મગજનું દહીં એ મદારી કરવાનું નહીં ઓકે કટ સાહેબ શું છે ચંપકલાલ? મજામાં. કેવું છે? તબિયત સારી નથી. કેમ શું થયું આ એવું ના લગન? ચાલે. તબિયત ઘોડા જેવી કરી દેવી પડે તમારે. સવારથી પેટમાં થોડું દુખે છે આ બાજુ. ઓહો. આ લગનમાં તો બધું ભાગી જવું જોઈએ. ક્યાંથી આવ્યું આ બધું? એ થઈ જશે. ડોક્ટરને બતાવીશ. આપણું કામ ક્યાં સુધી કામ પહોંચ્યું. શરૂ થઈ ગયું છે, હમ. કોઈ ચિંતા નહીં. અને જો થોડી શરૂઆત બી કરી દીધી છે જો. અમે. અને આ બાર બાંધ્યું છે ને, જોઈ લો કેવું છે. સરસ છે ને? થોડું આમ કરી, હા હા જો આ કાળા કલરની પટ્ટી લગાવી છે ઉપર મંડપમાં. લગનમાં કાળો કલર ના લગાવાય. કઈ અરે એ વાંધો તો નહીં, નીચે change લાગશે. કરી એ તો દઈશું, કરી શરૂઆત કરી દઈશું. છે, એ ઝૂલ નીચે લાગશે, હા ઉપર આખી અલગ આવી જશે. હા. એ શું પેલું ખરાબ ના થાય ને અમારે એટલા માટે. પણ જો મારી છોકરીના લગ્ન છે એટલે ડેકોરેશન. કેવું નહીં પડે કાકા. આ ચાર લોકો કહી જશે તમને વાહ વાહ ક્યાંથી કરાયું, અમાર કાર્ડ આપી દેજો એમને. તમારે ચાર ચાર લાગી જશે, કોઈ ચિંતા ના કરો. અને કેટરસમાં કઈ કઈ આઈટમો રાખી? જો હવે હું તમને પહેલા સમજાવી દઉં કે એમાં છે ને પેલું આપણું જે મંડપનું છે ને એમાં એક તમારી એન્ટ્રન્સ હશે. એન્ટ્રન્સમાં એક મસ્ત ફ્લાવર નું આમ ગેટ બનાવ્યું છે. ફોટોગ્રાફી થાય એ ટાઈપનું રાખીશું આપણે, હા બરાબર છે. અને જે ગેસ્ટ આવશે એનું એક અલગથી રાખીશું ફોટોગ્રાફીનું, એ રીતે સેટિંગ થશે. અને બીજા અને પેલી બે આપણે ગર્લ્સ રાખી છે આગળ, આપણે બધા આવે ને એમનું વેલકમ કરવા માટે. અને પેલું કેટરસમાં આઈટમો કઈ કઈ રાખી? એમાં જો હું તમને કહું એમાં કેવું થશે કે આપણે એક તો આમ તો ટોટલ 32 છે, ટોટલ 32 છે એમાં. સ્ટાર્ટઅપ એક આપીશું આપણે. વેલકમ સ્ટાર્ટઅપમાં છે ને જે વેલકમ ડ્રિંક છે. વેલકમ ટીમ તો છે જ, હા, આપણે એમાં રાખીશું. એમાં વેલકમ ડ્રિંકમાં અમે કેટલા જાતની રાખી છે? 4 થી 5 રાખી છે. વેલકમ ડ્રિંક ફ્રી આપીએ છીએ, એની ચિંતા ના એટલે એ તો પૂછે છે એટલે કહું છું. જે સ્ટાર્ટર આપવું છે ને આપણે એમાં આપણે કઈ શું શું આપવું છે કે અત્યારે શું છે પેલું ભાજી પાવ બી લોકો આપે છે, સમોસા બી આપે છે, પીઝા બી આપે છે. પનીર આપે છે, ડ્રાય મંચુરિયન, એમાં પનીર. એમાંથી તમારે 2 આઈટમ કોઈ એમ મળશે. અને પણ બીજી પેલી 19 આઈટમો છે એ તો રેડી છે જ. પણ તમે ગાજરનો હલવો તો રાખ્યો છે ને? હા હા છે ને, એ મને બહુ ભાવે છે મારી વાત એટલે સાંભળો. બધાને ભાવશે. એ રાખ્યું છે, જોડે ગુલાબ જામુન બી છે. જો એમાં ગુલાબજાંબુ પેલો કાળા કલરનો હા હા મોટો. કાળા જ રાખ્યા છે. એમાં એ પેલા નીચે કવર વાળા આવે છે ને, બસ એ રાખ્યા છે. સ્વીટમાં તમને 4 ઓપ્શન મળશે. ગાજરનો હલવો છે, રબડી છે, પેલી આપણે મીઠાઈ બે બીજી તો રહેશે જ તમારે. એની ભાઈ તમારે જે એ ફાઇનલ કરી દેજો થઈ અમારે જશે. કેવું નહીં પડે, લોકો વાહ વાહ કરીને જશે કે વાહ ચંપક કાકાએ શું તો જમણવાર રાખ્યું હતું. એ મારે બી એક ને એક છોકરી છે હા, ને હા, એનો તો. લગન મને બહુ આમ તમારે ચિંતા નહીં, ભલે તમે જે સંખ્યા ગણી છે ને એમાં બીજા 100-125 માણસ વધારે જમી લેશે એ ટાઈપનું સેટિંગ થઈ જશે. તમારે કોઈ બી જાતની કમ્પ્લેન નહીં આવે. બરોબર છે. બરાબર. તો બધું સેટિંગ કરી નાખો. હા તો એમને બિલ બનાવીને પછી મોકલી આપો. હા બિલ હા, બનાવી તમે દે. બિલ વોટ્સઅપ કરો ને તો પછી હું તમને ગૂગલ પે અને કરી. એક અચ્છા. તમારે પેલી બેબીનું ખાસ અમારે એક સિલેક્શન જોશે કે જ્યારે રિસેપ્શનમાં જે બેનું આપણે એક રાખીશું ને એન્ટ્રન્સ છે ને, એટલે બેકગ્રાઉન્ડ ડિઝાઇન શું રાખવી છે ને એ એ શું તમને select ખ્યાલ નહીં આવે કરવાની છે એટલે તો. એમને નહીં એમની હા. બેબીને જ પૂછ્યું એટલે બેબી, અત્યારે હા. કઈ ડિઝાઇન ચાલે છે ને એટલે એમને બતાવી દો અત્યારે. એમને ના, ખ્યાલ ના, નહીં આવે. એ તમને ફોન ઉપર બધું એક કામ બતાવી કર. દે. હું તમને મોકલું છું. હા,
એમ તમે તમારે હા સર એમને મોકલી દો, એમની બેબીને એમને ફોરવર્ડ ખ્યાલ કરી નહીં દેશે. આવે. એક કામ કરજો, તમારા બેબીને આખી ડિઝાઇન મોકલી દેજો, કારણ કે હા. મેઇન છે ને એ મેઇન તમારું મેનુ એ થશે મને હા લાગે હા છે. એ આખું મેનુ છે ને જે રિસેપ્શનમાં જે લોકો એ પહેલે કરશે ને તો એ બેકગ્રાઉન્ડ છે ને એ ડિઝાઇન એક ખાસ એન્ટ્રી જોરદાર થઈ જશે એમની. એટલે એક એનો આખું સ્ટેજ આખો અલગ થશે અને બેકગ્રાઉન્ડ થશે. પણ એક વાત ફરીથી કહી દઉં કે તમે ખર્ચાનો કંઈ ટેન્શન લેતા નહીં હો. ના, પેમેન્ટ ના. પૂરે ને પૂરી મળી જશે. હા. પણ કામ એકદમ પરફેક્ટ. કામમાં સાહેબ અમારા કામની તો ગેરંટી એકદમ. કામની ચિંતા નહીં કરો અને પેલું બિલ થોડું મોકલી દેજે સાહેબને. હા તમે બિલ મોકલો, હું તૈયાર જ છે, બિલકુલ તૈયાર જ છે. ગૂગલ પે કરી નાખીશ. બરોબર. બસ તો ભાઈ અમે નીકળીએ અને ફાઇનલ ખાલી તમારી પેલું બેબીનું રિસેપ્શનનું એક ડિઝાઇન એનું કરી ધ્યાન રાખીને અમને હું તમને વોટ્સઅપ કરી દઉં પેલી ડિઝાઇન. અને સવારે લાગી જાય એવું કરી દેજો. પણ પછી હા હા એ તો તૈયાર છે, તૈયાર જ છે. ચલો ખાલી બીજું કઈ કામ હોય તો કહો. select અને દવા બવા લઈ લો, આ પેટમાં દુખે છે તો આ પ્રસંગ લઈને બેઠા છો ને. તમારી ચાંદ જેવી દીકરી છે ને, ચાંદની ને અમે જો ચાંદ ઉપર બેસાડીએ, લોકો વાવા કરશે, વાવા ચાંદની ના મેરેજ. ચલો અમે નીકળીએ હવે, બહુ ટાઈમ વાવા થઈ ગયો. કરશે લોકો તો હું તમારો જ નામ આપવાનો છું કે હા. અહીંયા સારું હા બસ અમારું બસ, રેફરન્સ બસ. આપજો. બસ અમારો એ જ નફો છે હો. કોઈ ચિંતા નહીં. ચલો ચલો આવજો. કાકા રજા લઈએ. ચાલો ચલો હા ચાલો. બધું મોકલી દેજો. સાચવજો, તબિયત ને ડોક્ટર ને બતાવજો. સવારથી પેટમાં બહુ દુખે છે આ બાજુ. તો તમે આ લગ્નની તૈયારીમાં પપ્પા દવા પણ લેવાનું ભૂલી ગયા. દવા લઈ લો. દવા તો બેટા લીધી છે પણ કઈ ફરક પડી ઓકે, હું તો ડોક્ટરને ફોન કરું. પછી ફરી બીજી કરીએ કોઈ દવા પછી change કરીએ કરીએ. આ બધું લગ્નનું કામ તો પતવા દો પછી આપણને ઠીક છે પણ લઈ લેજો, ભૂલતા નહીં. કેમ છો કાકા? મજામાં? કેમ છો બેન? મજામાં? થઈ ગઈ તૈયારીઓ? બસ બસ હા. ચાલુ જ છે. Yes. હા હા તો કાકા શું છે કે હવે તૈયારીઓ બધી થઈ ગઈ છે, હવે ખાલી ફૂલ બૂલ લગાવવાના છે, તો એના માટે આવ્યા છીએ. પાર્ટનર તમે કહો. કાકા કેટલા જાતના ફૂલ જોઈએ છે? કાચા જોઈએ છે, ખોટા જોઈએ છે, લાઇટ વાળા જોઈએ છે, વગર લાઇટ વાળા જોઈએ છે? બધી જ જાતના ફૂલ મળશે. ઓકે, ઇંગ્લિશ ફૂલ હશે, ઓર્કિડ છે, એ ટાઈપના બધા. બધા જ મળશે. કયો કલર જોઈએ છે? બધા ખોટા કલરના ફૂલ ખર્ચા મળશે. કરવાના મેડમ એમાં ભાવ વધી જશે ને, ઓર્કિડ તમે મંગાવો છો તો બહારથી મંગાવવા પડશે ને, તો આવા જવાનો ખર્ચો લાગશે પ્લેનનો. જો બેટા ચાંદી પેલા આર્ટિફિશિયલ આવે ને એ મંગાઈએ, એ પછી ઠીક છે, તમે ઠીક છે. પાછા લઈ જાઓ. અમે પાછા નથી લઈ જતા. કોઈ ફૂલ તમને આલ્યા પછી અમે પાછા નથી લઈ વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે. અરે કઈ વાંધો નહીં, પેલા અમે રાખીશું. પ્લાસ્ટિક ના તો પાછા લઈ લો ને. આપણે રાખીશું, કઈ વાંધો નહીં. જતા. હા બેન રાખશે ને. રાખીશું, આપણે બીજા લગ્નમાં કામ લાગશે. કઈ હા વાંધો એટલે તમે બીજા લગ્ન કરવાના છો? નહીં. અરે પડોશીના લગ્નમાં કામ હા, લાગશે, એ એમ, અમારી એમ માટે તમે. છે. એટલે તમે હા. અમારો ધંધોય લઈ લેશો. જવા દો તો, અરે તમે કરીશું સમજતા અમે નથી. manage. થોડા પેલા આર્ટિફિશિયલ લગાડો અને થોડા પેલા પીળા કલર ના આવે ને મોગરો. મોગરો પીલા પીળો કલર ના મોગરો હોય ના આવે કાકા. કાકા. અરે સફેદ સફેદ સમજો, થોડું હા, તૈયારીમાં થોડું મગજ થઈ ગયું છે હવે. હા, એ તો ગેંદા ફૂલ આવે પીળા કલરના. અરે એ જ ગલગોટા પપ્પા, હા, એ જ. ગલગોટા હા તો ગલગોટાની વાત કરે છે. જે ઓછા ભાવ વાળા હોય ને લો હવે એક ના એક દીકરીના લગ્ન છે, એમાં ઓછા ભાવ વાળા. જુઓ મેડમ જુઓ, દીકરી કે અમેરિકાથી ફૂલ મંગાવો ને કાકા ઓછા ભાવ ના કેસ કેમ કરો? પપ્પા તમે આવો કચરો ના કરો હો મારો આવી રીતે. હારું તમને જેમ હા મને ગમે એમ જ કરવા દો તમે. ઠીક છે, આપણે ઇંગ્લિશ ફૂલ રાખીએ. અને જો બહારનું ગેટ બનશે ને એન્ટ્રી માટે, એમાં કંઈક જુદું કરવાનું છે. એ જુદું તમને એટલે કયું કરવાનું? એમાં બધા તમે જે કહો છો બહારના ફૂલો લગાવીએ. હા, એ તમે બેટા એને હા ડિઝાઇન બતાવી. એન્ટ્રીમાં બહારના ફૂલ ઓર્કિડ આવે છે, પર્પલ Orchid, વ્હાઈટ. પર્પલ વ્હાઈટ આવશે ઓર્કિડમાં, પણ એના માટે શું છે કે અમારે આવવા જવાનું પ્લેનનું ભાડું અલગ લાગશે. પપ્પા આ તો એટલે આ બહુ તો મોંઘા પાછળ- છે. પણ એમને ખાલી પેલા બતાવી દે ને ફોટા. આ ફોટા ફોટા બતાવું બતાવો. પણ હા ફોટા બતાવી દો, જે કન્ફર્મ કરે ને પછી. હા પણ એટલે એક ભાડું તો આવવા જવાનું થશે જ પણ ને. પછી પેલા એ ચોઈસ કરે કે આ ડિઝાઇન ના હા, આ હા. ફૂલ મંગાવવા જ. પછી જોઈ લો ભાડું કહીએ ને. આ જુઓ આ ઓર્કિડ જે Okay. છે આ બરાબર. સમજ. હા. હમ. અને બીજા આ આ નવા નહીં. ફૂ- બીજા પછી કાકા બતાવો, ગુલાબ ગુલાબ આ લેવાના નવા ફૂલ છે. આયા છે. ઠીક છે. Okay. આ જે છે ને ફૂલ 5 દિવસ સુધી તાજા ને મસ્ત તાજા છે, રહે છે. પપ્પા બહુ જ ફાઇન છે. હે ને? જો તમે જો આ જો તને પર્પલ જો જલ્દી જો, બહુ જ ફાઇન આ પર્પલ કલરના 5 દિવસ છે જો. 5 આ દિવસ રાખી તાજા દઉં મજા રહે છે. સાઈડમાં. બોલો. સરસ છે, સરસ છે. હા. આરામ. અને આ જ ફૂલ તમે ને આને પ્રસંગ પતી જાય તો તમે ઘરે પણ લઈ જઈ શકો છો. હા ઘરે લઈ એટલે 5 દિવસ સુધી અચ્છા. એટલે ગુલદસ્તો બનાવીને મૂકી બીજું શકો. શું છે કે
તમે વાત કરી હતી ને, ગુલાબના ફૂલ ગુલાબના ફૂલ બી લગાવવા. અને માળાઓ કેટલી જોઈશે? 2 છોકરા છોકરીઓની માટામાં છોકરા અને પેલા આવે. તમારા વેવાઈ ને વેવાણ માટે સ્વાગત માટે હા, એમાં 25 એક જોશે. બસ બહુ થઈ ગયા હા બહુ ચાલશે 25 અરે બસ. મેનેજ કરી લઈશું અમે વારાફરતી કરી લઈશું અરેન્જ કઈ વાંધો આમાં નહીં અરે લઈને કંજૂસી- સાઈડ પર જ મૂકવા મેડમ છે આમાં ને. કંજૂસી અરે કરવાની. ના ના, એ તો અમે તમે જોઈ લઈશું સમજતા અમારું એક વખત ના ના નથી. બજેટ ઓછું છે આ પ્લીઝ ક્યાં પહેરી રાખવાની તો છે પછી આખો દિવસ? 2 કાઢ્યું મિનિટ ને કામ યુઝ છે. કરીશું ઓકે વાંધો ઓકે અને તમારા માટે કઈ માળા લેવાની છે? ટગરની લેવાની છે, કમળની લેવાની છે, ઇંગ્લિશ ફૂલની લેવાની છે? ઇંગ્લિશ ફૂલ યુએસ જવાનું છે તો ઇંગ્લિશ ફૂલ યસ અને તો યુએસ માટે તો ત્યાંથી મંગાવવું પડશે ને, પાર્સલ નું ચાર્જ અલગ લેશે. દરેક વાતમાં તમે ચાર્જની વાત ક્યાં લાવો છો સાહેબ, વચ્ચે? બહુ મોંઘા છે પપ્પા ના ના એ પાર્સલ નું ચાર્જ. કામ બી એવું કરી ના. આપવાનું છે ને બેન. અમારી પાસે બીજા પણ છે એક પપ્પા આપણે એવું હોય તો ત્યાં ઇન્ક્વાયરી કરીએ મને વાત કરે તો ને ફોનમાં વાત ચાલુ છે મને વાત કોણ ચાલુ છે ભાઈ? આપે હા, કોણ વાત છે? ચાલુ છે હું ઓલો માલદનું સેટલમેન્ટ કરું ચંપક કાકા હે હા હા મગનભાઈ હા 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 મંગલમ ભગવાન વિષ્ણુ હા હા ઓકે નાતમાંથી બોલે તો અમારે બંધ તલાઈ હા દે. તું એટલે બંધ કલા હું તે ભાઈ આ તો તે તો તંપત હતા તમારા લગનમાં તો બહુ મહેમાન તો બાકી જાય એન્ટેક બધા મહેમાન આવ્યા તે આ મહેમાન નથી, આ તો? ફૂલ વાળા છે, ફૂલ તો વાળા ફૂલ વાળા તે એન્ટિક ના બોલશો. હા એન્ટિક જ છે ભાવ કેટલો લો છો એન્ટિક જેવું એટલે તમારી વસ્તુ choice પણ એવી ઊંચી આપીએ છે છીએ. બેન. તો માલે તું તલવાનું છે તેટલા માલા જ તમારે જોઈએ તો માલે કામ છે જલ્દી નહીં તલવાનું છે બોલો હવે લગનમાં એક જ મહારાજ જોઈએ ને કે 10-20 મહારાજ થોડી જોઈએ? અરે એક માલાદમાં શું થાય આજકાલ 3-4 માલાદ આમ સીધા ઊભા લાતો એ ભાઈ અને એમાં પણ મેનેજ એ કરીએ ભાઈ. છીએ પપ્પા આપણે એક મહારાજ બરાબર છે. ભાઈ તું લાઈન માં આપણે પેલું પતવા દો પછી તું અરે આવ. ભાઈ માલે બહુ લાઈન તે ભાઈ માલે એટલે ધમાલ અમારે ફૂલ હજુ ફૂલ માળાઓ બનાવવાની છે, બધું પછી સ્ટેજ તમે બનાવવાનું લગન છે. કરશો. અલે તમે તમારું કલજો ને લગન તલવા તલજો તમારા લગન તે ના એમના છે. તો પછી અમને ડિસાઈડ કરવા દો ને હા. કેમ ઉતાવળ કરો છો હું શું કહું છું વાત કરવા દો 3-4 ચા પાણી માલા લેશો? હોય ને નહીં ના. ઓકે થેન્ક યુ 3-4 માલા નથી ને તો આમ અવાજ બહુ મોટો આવતો અવાજ મોટો આવતો આખા 2-3 સોસાયટીમાં ખબર પડશે કે ભાઈ આ લગન છે આમ પેલું પણ કરે budget ને ઓછું છે, ચાલશે. સ્વાહા 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 એક સ્વાહા. સાથે એક ફ્રી હશે એવી એક સાથે એક ફ્રી એવી theme- દરેકમાં સ્કીમ હોય છે અત્યારે ને એવી theme પપ્પા છે હા. એવી theme છે હા. પણ તમારે એના 5 બોલાવવા પડે 5 સાથે 5 પાંચ સાથે પાંચ ફ્રી 10 જણા 10 લગન થોડી કરવા છે મારે એક જ લગન કરવા પાંચ માલા છે આમ આમ ફરતા ફરતા બેઠા હતા અને પછી તમારે છે ને અહીંયા માઇકમાં બોલતે હતા બહુ મસ્ત થાતે સમજો એટલે બ્રાહ્મણ ભોજ એટલે કરવાના 10 છે. મહારાજ. ફૂલ બી ના વધારે પપ્પા ના બોલાવે. 10 નહીં એવું? 10 નહીં હા. દસ અરે નહીં. મેડમ આ સારું કે છે 5 સારું છે. મહારાજ આવે એટલે સારું કે આઈડિયા સારો છે. 10 તો તમારા મહારાજ. ચાર્જ માંથી થોડો અમે કાપી દઈશું એ 5 માં એટલે એવું સારું નથી આટલું બધું હા. એકમાં જો પપ્પા એટલે 5 હોય તો સારું લાગે તમારે. અમે મેનેજ કરી તમે આમ દઈશું શું થાય તે તાતા તમને શું થાય તે અહીંયા દુખે છે સવારથી, ઘરમાં અરે લગન પપ્પા, છે, બહુ સવારની કામ કહું છું પડ્યું દવા લો છે. લેતા જ નથી. કાકા દવા દારૂ લીધો? હા કાકા દવા દારૂ લીધો? ડોક્ટરને ફોન કરું પપ્પા પછી કરી આ બધું પતાઈ તો દે. હું પાછું ભગવાન. લાગુ તેટલા માલા 5 3 આ 3 રાખો ને 3 ઉપર 3 ફરી ત્રણ. એટલે 6 એવું, થયા ને. ઓકે. આ બહુ તો થાય છે. મારા 30,000 રૂપિયા બરાબર તમે પછી ટ્રાન્સફર કરી દેજો એક માલા ના 10 અને 30,000 થઈને જશે બરાબર એક અને થાનની જે વિધિ થઈ ને તમારે હેતતા કઈ કલાવાની હોય તો એ તલાઈ જશે ઓમ ભગલમ ભગવાન હાય. વિષ્ણુ વિષ્ણુ બધું એ બધું થઈ જશે બરાબર એટલે- ચાલો તો આ પાર્ટનર આ તો આપણે 6 માળાઓ એક્સ્ટ્રા જોઈશે ને 6 મહારાજ આવવાના છે તો. અમે મેનેજ કરી લઈશું અરે પણ આમાં please. મહારાજ ને તો એક જ પપ્પા, તમારે 25 તમારે જે કીધી છે ને fix છે, 25 જ રાખવાની બસ. બસ. એ અમે મહારાજ ને manage કરી પહેરાવાની અલગ હોય એ મહેમાન એ અમે જોઈ લઈશું છૂટા પ્લીઝ ફૂલ બજેટ જોશે ઓછું ને છે 5 please. કિલો ફૂલ જોશે છૂટા આમ તમને બધા ફેરા ફરતી લેતા આવજો વખતે કઈ વાંધો નહીં લેતા આવજો પપ્પા આપણે મેનેજ કરી દઈશું પોતે લેતા આવજો ઓકે તો હું ત્રણ મહારાજ ને ત્રણ. હા તમે જોયું ટાઈમે મોકલી દઈશ બસ. ઓકે ઓકે. ઓકે આવજો ચાલો તો હા તો હા તો હા હા તું જા હાશ શાંતિ એક કામ તો પતું પપ્પા હવે આમનું નિપટાવ પપ્પા શું કરવું છે આ બસ એ તમે આ 25 માળા હા ગુલાબના 5 કિલો ફૂલ ફૂલ હા છૂટા 2 મિનિટ કાકા 2 મિનિટ હા હું લખી નાખું આમાં હા ચંપક કાકા 25 માળા બરોબર ને 5 કિલો છૂટા ફૂલ પ્લસ બીજું શું 5 કિલો પેલા છૂટા ફૂલ ઓર્કિડ હા, ઓર્કિડ એન્ટ્રી માટે જે Entry હતું. orchid. Okay. બે વરમાળા એ અરે લોકોના 25 લગનની થઈ માં ને? Okay. હા. તમારે લગન માળા હતા બે. Okay, ઠીક છે હા. હા બે વાર એ બે મોટી. હા પછી એ ગલગોટા gate, ના લાવતા હો ઇંગ્લિશ લાવજો હા, English, 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 English. English. અચ્છા બીજું મેડમ અને બસ. બીજું તમે ગુલાબના ફૂલ લાવવાના છે ગુલાબના ફૂલ ના ના
અને મને યાદ આવ્યું પેલું શું કહે છે આ તમે કઈ મુખવાસનો બી કરો છો મુખવાસ, હા, હા. મુખવાસ. અરે પાર્ટનર આ તો ખોટું કહેવાય. તમે જો આ અમારા ધંધામાં આ વચ્ચે નહીં લાવવાનું મુખવાસનું તો. પણ આમાં છે જ ને પ્રોફિટ તો છે જ ને. આ પ્રોફિટ છે પણ મેડમ આ તમારું જે પાર્ટનર આ તમારું પર્સનલ છે આ તો પ્લીઝ કઈ હું બે ધક્કા ખાઉં એક જ ઓર્ડર માટે તો એવું થઈને? કરવું પડે તો પછી તમે ના, આવું- એવું થોડું હા. અને એમાં હું કરશો ને પેલું તમને હું આપી દઈશ કમિશન. સારું ચલો જો આમ એવું હોય તો પછી સેટિંગ રાખી દો ને તમે ભેગા શું છે આ પપ્પા શું ચાલી અરે રહ્યું? મેડમ હા, તમારે નહીં, બંનેનું આપણું અંદર બંનેની અંદરનું understanding છે. હા હવે મુખવાસમાં 5-6 આઈટમો અલગ રાખવાની અલગ અલગ આ પેલું વરિયાળી જેમ આવે અરે કલરફુલ કાકા મારી પાસે 101 જાતના મુખવાસ છે. હા, તમે કહો તો 101 એમાં રાખી દઉં. બધા ડ્રાયફ્રૂટ વાળા છે હા. આપણે શું કરીએ એને કહીએ 101 જાતના મુખવાસ રાખે પેલા બધાને મુખવાસ ખવડાવવાનું પેટ ભરી જાય તો એ પણ રોટી છે, ઓછી ખાય ઓછી ને ખાય, સાચી વાત. પૈસા બચે હા બરોબર 101 મુખવાસ રાખવાના સારું કાકા 1.25 લાખ રૂપિયા ટ્રાન્સફર આપી દો. હા તો હા. મુખવાસનો તો 75,000 તો મુખવાસનો ખર્ચો થશે બહુ મિનિમમ મોંઘા છે પપ્પા તો તો બંનેમાં 1.25 લાખ રૂપિયા તમને સસ્તામાં કરી આપ્યું. હાલો તમે એને ગૂગલ પે કરી નાખજો હા ઠીક ગૂગલ છે, પે Google કરી Pay આપો. સારું ઠીક છે બરોબર ઓર્ડર છે. બરાબર લખી નાખ્યો. લખી દીધું અને બરાબર જો 101 જાતના મુખવાસ લખી દીધા હવે એમાંથી મારું જે છે ને તમે મારે કમિશન છે ને એટલે આજે એ આ order પછી પતે આપણે એ બધું સમજી તમે પછી જેને કરજો એટલે- પહેલા અમારું ફિક્સ હા એ બરોબર ટાઈમ આ ઓછો મારી partner પાસે. જ્યાં સુધી અમે સારું હા. ચાલો હું શું કહું છું બોલો કાકા. આ બધું થઈ ગયું હવે છેલ્લી ચેતવણી ચેતવણી ના હાલતા જો સમજો માલમાં કઈ ગડબડ થઈ કામમાં કઈ ગડબડ થઈ તો રકમ 50% કપાઈ જશે કાકા એક વાત કહું માલમાં કઈ ગડબડ નહીં થશે એ તો અમે કરી લઈશું પણ કાકા અમે છે ને 90% પેમેન્ટ લીધા પછી જ કામ કરીએ છીએ. હા હા કારણ કે ફૂલ મુરઝાઈ જાય અને પછી તમે અમારો વાંક કાઢો એના હા. કરતા અમે ફૂલ વાળાને તો હા, તો પહેલા એમ જ payment કરો ને, આપવું હમણાં પડે. ગૂગલ પે કરી દો 75,000 ગૂગલ હા, પે કરી ઠીક છે, બરોબર Google બરોબર ઠીક છે સારું ચલો પાર્ટનર આપણે જઈએ સારું 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 કાકા દવાખાને બતાવી આપો. કાકા દવા દારૂ લેતા રહેજો હા દવા ના મળે તો દારૂ લેતા રહેજો ચલો સારું સારું જઈ શકો છો જય જય શ્રી શ્રી કૃષ્ણ, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ચલો ચલો બહુ મોંઘા છે પપ્પા તો બહુ જ મોંઘા ભાઈ આ લેબલ વાળો માણસ છે હમ. આમનો નામ જોવે ને 19-20 બી કામ હોય ને તો કોઈ ટીકા ના કરે કે બહુ મસ્ત માણસ જોડે કામ કરાયું છે આ સમાજમાં બેસવું છે રહેવું છે તો થોડું આમ શો લે- ઓફ કરવું પડે હા, સાચી વાત છે એ બેટા દર્દ આ દુખાવો તો વધતો જાય છે પપ્પા હું ડોક્ટરને ફોન કરું છું સવારની કહું છું તમને દવા લો ચલો હું ડોક્ટરને જ ફોન કરું છું જલ્દી અરે. નંબર બોલો નંબર તું ફોન રાખ અરે પણ તમને ખબર નથી પડતી અરે લગન ભાઈ, લગન મને થશે બધી પછી ખબર છે ના હોય પપ્પા પ્લીઝ તારી તમે જલ્દી મમ્મી નંબર ક્યાં બોલો છે એને અરે બોલાય ગઈ છે માર્કેટ ગઈ છે વસ્તુ લેવા ગઈ છે હા તો એમ પણ તમને કર. ખબર ના પડે પડે બેટા ના તમે પહેલા તો- નંબર ચલો ખોલો જલ્દી ડોક્ટરનો નંબર આ આપો એ હું અરે યાર આ માણસ માનતા જ નથી મારી મમ્મીને જ ફોન કરવો પડશે એમ કરો તમે અહીંયા ઘરે રહો ઘરનું હા. બધું કામકાજ જુઓ ને હા. જ્યાં સુધી તમારી મમ્મી આવે ઓકે. હું જઈને ડાક્ટરને અરે હું આવું છું પપ્પા તમારી અરે સાથે. કઈ એવું બધું એ નથી હું ભગવાન. એકલો જઈ શકું એમ છે બેટા હા તો તું ઠીક છે ચાલો ઘરનું અરે હું આવું પપ્પા ચલો અલે ઊભા કરું છું ફોન કરું ડોક્ટરને ના હું જો તું ઘરનો હે ભગવાન શું કરું હવે એક તો ક્યાં જઉં કોને કહું કોને ફોન કરું સમજાતું નથી આંટી ઓ મમ્માને ફોન કરું હલો હા મમ્મી એકચ્યુઅલી પપ્પાને પેટમાં દુખે છે અને દવાખાને ગયા છે હોસ્પિટલ ગયા છે હું ક્યારની કહું છું કે તમે દવા લઈ લો લેતા જ નહીં. શું કરું સમજાતું નથી એકલા જતા રહ્યા અરે ના મેં એમને કીધું હતું કે હું આવું છું પણ નથી મને માનતા જ નથી ને એક વાર તું પહોંચ મમ્મી પ્લીઝ ના અરે ના પાડી મને મેં કીધું હું આવું છું પણ સમજાયું નહીં શું કરું અરે યાર મને કીધું કે ગેસ છે તું અહીંયા રહે એટલા માટે હું અહીંયા રહી છું મમ્મા હા હું ખરેખર બગાઈ ગઈ છું શું કરું હવે હા ઠીક છે હા તું જેવું કંઈક થાય તું મને જલ્દી કોલ કર પ્લીઝ મને ટેન્શન થઈ ગયું છે શું કરવું એ નથી સમજાતું એક તો ગેસ હાય હાલો આંટી પ્લીઝ બેસો ને પ્લીઝ અરે હા મમ્મા કોઈ અરે હા આવું છું 2 મિનિટ પ્લીઝ તું મમ્મા દવાખાને જા પપ્પાને ફોન કર હું ખરેખર ટેન્શનમાં આવી ગઈ છું પ્લીઝ હા સોરી હું નહીં ગઈ જો સાંભળો સાંજે કથા છે ટાઈમસર ઘરે આવી જજો અને રાહુલિયો કાઈ ગયો આ કથા તું રાખે રવિવાર કથા ના રાખે
તને ખબર છે મારે ક્લિનિક ચાલુ છે અને અત્યારે લગ્ન સિઝન છે, એટલા બધા પેશન્ટ આવે છે કે ના પૂછો વાત, મારે જવાનો ટાઈમ નથી મળતો યાર. પછી રવિવારમાં ફરવા જવાનું હોય ને, રવિવાર કથા રાખું, તમને ફરવા ના લઈ જાઓ. બધી બાજુ બચાવવાની જ વાત કરવાની. રોજ તારી રામાયણ મહાભારત તો હોય છે, આ કથાનું પાછું નકાવું ક્યાં નકાવું? એ રામાયણ મહાભારત અપડેટ થાય ને એટલે કથા કરાવું છું. સારું, વહેલા આવી જજો એમ કહું પણ છું. પછી આ બામણનું શું કર્યું છે? 1100 વાળો છે, 2100 વાળો છે, ને 2500 વાળો છે. કોને બોલાવું? બામણ છે ને હમ 2500 વાળો બરાબર છે, કારણ કે 1100 વાળો રાખીશ ને એટલે એ શું કરશે ખબર છે? પૂજામાં આપણે જ્યારે બેસીશું ને ત્યારે જ્યાં 50 મુકાવાના હોય ને ત્યાં એ એમ કહે છે કે અહીંયા 101 મૂકો, 151 મૂકો, એટલે એ સેટિંગ કરી જ લે છે. એટલે તું 2500 વાળો જ રાખજે, મહેરબાની કરજે. અને 10 વાર મને ઊભા કરશે ને ચાલુ કથામાં તો મારું મગજ જશે. એટલે એ તું છે ને 2500 વાળો જ રાખજે, મહેરબાની કર. અને છે ને આ છે ને કેટલા વાગે છે કથા કરવાની? કથા 4 વાગે છે. એટલે હાજે હું ભાઈ દવાખાનું બંધ રાખું યાર. હા હા યાર મને ક્લિનિક મારે બંધ કરી દેવાનું આજે. પણ પેલો રાહુલિયો બેસશે, ગયો ક્યાંય અત્યારે? એ હોન મારે જો બા મારે બેગ આપી કે નહીં એને? હા એ તો બેગ લઈને ગયો. અને મેં તમને લિસ્ટ વોટ્સઅપ કર્યું છે, મને બધી જ વસ્તુઓ 2 વાગે ઘરે હાજર જોઈએ. અને 3:30 વાગે તમે હાજર થઈ જજો, નહીંતર મજા નહીં આવે. હા સમજી લેજો. અરે યાર પેલા બામણને તે નક્કી કર્યો ને તો એને બધું ના પકડાઈ દેવાય. તો આ બધું તું મને અત્યારે આ બધું 5000 આપે? રૂપિયા થાત. અરે ના લે યાર, એ તો સામાનના પૈસા લે ને યાર, એના તો ચાર્જ અલગ છે યાર. તો સામાન સાથે 5000 કીધા હતા એને. આમે એ કથાના કેળના પાન તો લઈને આવવાનો છે, હા એ તો હું નહીં લાવું. હા તો એને આપી દેવાય ને યાર. આ બધું યાર હવે મારે ક્લિનિકમાં સંભાળું કે તારું આ બજારમાં જઈને બધું આ બધું ના લઈ આવું બધું યાર. તમારી પાસે સ્ટાફ છે, મોકલી દેવાનો, કોઈ બીને લઈ આવે બધું. એટલે સ્ટાફ એટલે હું એની માટે રાખ્યો છે. તમે તો જાણે દવાખાનામાં બહુ પેશન્ટ આવીને ઊંધા વળી જતા ને એવી વાતો કરો છો. ખબર પડશે આવી તું. હા હું આવીશ કોઈક વખત. તમારે કરતા મારા ઘરે 70 કામ જાજા હોય છે. આ યાર તારી કથા પૂરી થવાની નથી, હું જઉં. ચાલ હવે હાથની વાત હાજી. 3:30 આવી જજો. અને બધી વસ્તુ મારે ઘરે જોઈએ ને, ત્યારે હું દવાખાને આવી જઈશ તો આખું દવાખાનું માથે લઈ લઈશ. આ તમારું તારી કથા સાચી. જાઓ. ये माथा फोड़ी दौड़ा दौड़ी झटका लागे भाई ओ कन्फ्यूजन साथे कन्फ्यूजन के मगजનું દહીં ओ माथा फोड़ी दौड़ा दौड़ी झटका लागे भाई कन्फ्यूजन साथे कन्फ्यूजन के मगजનું દહીં એ જવા દે ને ભાઈ. મગજનું દહીં એ મદારી. કરવાનું નહીં. ઓકે કટ.